હાલમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેના કારણે સમગ્ર વિશ્વમાં જ્યાંથી ઓઇલ અને ગેસનો જથ્થો સપ્લાય થતો હતો તે રસ્તો જ બંધ કરી દેવામાં આવ્યો છે અને તેના કારણે સમગ્ર વિશ્વમાં ગેસ અને ઓઇલની અછત સર્જાઈ રહી છે. ભારત દેશમાં પણ આ પ્રકારે અછત ન સર્જાય અને કોઈ પણ પ્રકારની કટોકટી ઊભી ન થાય તે માટે સરકાર શ્રી દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે કે દેશમાં જેટલા પણ લોકો કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરી રહ્યા છે તેના પર હાલ સરકાર દ્વારા કાપ મૂકવામાં આવ્યો છે અને ગૃહિણીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને ઘરેલું ગેસનો જથ્થો ઓછો ન થાય તે માટે સરકાર શ્રી દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાવડા ગેસ એજન્સી એચપીના ડિસ્ટ્રીબ્યુટર એટલે મિટિંગનો ખાસ એજન્ડા એ હતો કે ભાઈ આ બ્લેકમેલિંગ કોઈ થવું ન જોઈએ અને આપણી પાસે માલની કોઈ શોર્ટેજ છે નહીં. જેના નિયમ મુજબ માલ છે એ બધાને આપવાનો અને નિયમ મુજબ માલ અમે દરેક ડિસ્ટ્રીબ્યુટર આપશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે મિટિંગમાં એમ ચર્ચા થઈ છે કે આપણે આજે કેવાયસી વગર એક તો ડિલિવરી નહીં કરવાની, પછી ડિલિવરી કોડ વગર ડિલિવરી નહીં કરવાની અને ઓફિસ અને ગોડાઉનમાં ગ્રાહકને આવવાની આપણે જરૂર નથી. અમે લોકો સામેથી એને હોમ ડિલિવરી કરશું અને જૂના બુકિંગ જે અમારા છે એને અમે પહેલાં પ્રાથમિકતા આપશું. અને બાકી ઓલ ઓવર તો ખાસ અમે કહીએ છીએ કે ભાઈ પ્રશાસન તરફથી પણ ફૂલ સપોર્ટ છે, કંપની તરફથી ફૂલ સપોર્ટ છે. રસોઈ ગેસની કોઈ સંજોગોમાં કોઈ તકલીફ નથી, માત્ર ને માત્ર કોમર્શિયલમાં થોડી શોર્ટેજ છે. એટલે કોમર્શિયલમાં અત્યારે થોડોક ટાઈમ બ્રેક રાખવામાં આવી છે. હવે એનો જે 1-2 દિવસની અંદર નિર્ણય આવી જશે પછી કોટા પ્રમાણે અથવા ઓછા વધતા ડિલિવરી મળી રહેશે. જે માહોલ છે, જે આ ભયનો માહોલ છે એવું કાંઈ પબ્લિકે રાખવાની કોઈ જરૂર નથી. એમ અમારા સાહેબો પણ કહે છે, અમારા ઉપલા અધિકારીઓ પણ કહે છે અને અમારા ડિસ્ટ્રીબ્યુટરો પણ અમને પણ એવી સૂચના આપી છે કે ભાઈ તમે દરેકને એ રીતે કહેજો કે આપણી પાસે માલ પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. હા, જે માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી આપણે જિલ્લા કલેક્ટર કચેરીએ બધા જેટલા ડીલર્સ છે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીના, HPCL, IOCL અને BPCLના તમામની મિટિંગ બોલાવવામાં આવી, જેમાં પોલીસ તરફથી પણ સ્ટાફ હાજર હતું. બધાને સૂચના એ જ આપવામાં આવી છે કે જે પેનિક બુકિંગ કચ્છમાં વધી ગયું છે એના ઉપર થોડું વર્કઆઉટ કરવામાં આવે અને આપણી જોડે હાલ ઓલમોસ્ટ જથ્થો પૂરતો અવેલેબલ છે. ડોમેસ્ટિક સિલિન્ડરનો 12,900 જેવા સિલિન્ડર્સ આપણી જોડે હાલ ઉપલબ્ધ છે અને 7,500 જેવા હાલ ટ્રાન્ઝિટમાં છે. એટલે લોકોને બહુ પેનિક કરવાની જરૂર નથી અને બહુ પેનિક બુકિંગ કરાવવાની પણ જરૂર નથી. હા, હાલ ગવર્મેન્ટની પ્રાયોરિટી એ છે કે ડોમેસ્ટિકમાં કોઈ અછત ન થાય અને જેટલું પણ પ્રોપેન અને બ્યુટેનનું પ્રોડક્શન છે એ ડોમેસ્ટિક LPG માટે ડાયવર્ટ કરવામાં આવ્યું છે. તો વી આર ઓલ્સો એન્શ્યોરિંગ કે દરેક હાઉસહોલ્ડને ડોમેસ્ટિક સિલિન્ડર મળે. બીજી વસ્તુ કે ડોમેસ્ટિકનું કોમર્શિયલની અંદર ડાયવર્સિફિકેશન ના થાય, એને રિફિલિંગ ના થાય, એનું બ્લેક માર્કેટિંગ ના થાય, એના માટે પણ સૂચના આપવામાં આવી છે અને કોઈ પણ આવું કરશે તો એની સામે કડકથી કડક પગલાં લેવા માનનીય કલેક્ટર સાહેબની સૂચના છે. મારી અપીલ બધાને એ જ છે કે હોર્ડિંગ ના કરે. જે પોઈન્ટ ઓફ સેલવાળા છે, જે રિટેલર્સ છે, એ કોઈ પણ જગ્યા ડોમેસ્ટિક સિલિન્ડર્સનો સંગ્રહ ના કરે, એનું રિફિલિંગ ના કરે. અને લોકોને પણ એ જ કહેવા માગું છું કે આપણે ટૂંક જ સમયની અંદર આ ઇસ્યુ રિઝોલ્વ થઈ જશે, પેનિક થવાની જરૂર નથી. અને જે લોકોના સિલિન્ડર્સ બુકિંગ થયા છે એ લોકોને ચોક્કસ મળશે, તો એમાં ગભરાવાની જરાય જરૂર નથી. બીજા પાસાની જો વાત કરવામાં આવે તો કંઈક દ્રશ્ય જુદું જ જોવા મળે છે. ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો ભુજમાં આશરે 500 થી 700 લારીઓ ચાલતી હશે, પરંતુ આ લારી ધારકો કોઈ પણ જાતના કોમર્શિયલ ગેસનો વપરાશ નથી કરતા કે અન્ય કોઈ પણ જગ્યાએ કોમર્શિયલ ગેસનો ઉપયોગ નથી થતો. તે ફક્ત ને ફક્ત દેખાવા પૂરતું જ હોય છે. બાકી તમામ લોકો ઘરેલું ગેસનો જ વપરાશ કરે છે, કારણ કે તેનાથી ગેસ એજન્સીના જે માલિકો છે તેને કમિશન મળતું હોય છે, લાગતા વળગતા તંત્રને પણ કમિશન મળતું હોય છે અને તેના કારણે આ સમગ્ર તંત્ર રામ ભરોસે ચાલી રહ્યું છે. જો આવા લોકો કમિશન ખાઈને તેઓને ઘરેલું ગેસ આપી રહ્યા છે તો પછી ગૃહિણીઓ શું કરશે? જો ક્યાંક ને ક્યાંક ઘરેલું ગેસની અછત કચ્છ જિલ્લામાં ઊભી થશે તો તે માટે જવાબદાર કોણ રહેશે? જો આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે અને આવા ભ્રષ્ટ અધિકારીઓ છે, ભ્રષ્ટ લોકો છે, તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને હાલની પરિસ્થિતિને જોતા આ સમગ્ર બાબત પર કાપ મૂકવામાં આવે તેવી જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
ત્યારે અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભરતભાઈ સંઘવી સાથે વાતચીત કરવામાં આવી હતી. આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં. આપણી સાથે ભરતભાઈ સંઘવી છે, સામાજિક કાર્યકર, અને ખાસ કરીને જે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાક, ઈરાન, અમેરિકાનું, તો એમાં જ્યાં પણ યુદ્ધ ચાલુ હોય ભારતમાં તકલીફ પડે, કારણ કે મોંઘવારી વધે તો જ આ ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીના અને એજન્ટોના ખીચામાં પૈસા જાય. પણ યુદ્ધ બંધ થશે તો ગેસનો બાટલો જે 300માંથી 1200-1300 પહોંચી ગયો છે એ ઘટશે નહીં પૈસા. અત્યારે રેકડીમાં મેક્સિમમ જગ્યાએ જેટલી પણ રેકડીઓ, દુકાનો, હોટલો, ત્યાં કોમર્શિયલ બાટલા ખાલી દેખાડવા માટે છે. બાકી ઘરના જે બાટલા આપણે ઘરે યુઝ કરીને એ બાટલા જ વાપરે છે. એક પણ પુરવઠા અધિકારી પકડતા નથી ને જતા પણ નથી. કેસ કરશે તો નાનું એક લારીવાળાને પકડશે, બાકી એક પકડશે ને 5000 બાટલા એમને એમ ફરે છે ગામમાં. એજન્સીવાળા બ્લેકમાં વેચે છે એવું પણ કહે છે લોકો. આ કેટલી હદે યોગ્ય છે? ભરતભાઈ, શું કહેવા માંગો તમે અધિકારીઓને? બિલકુલ, અત્યારે ભારત સરકાર દ્વારા ગૃહિણીને ઘર રસોડામાં ગેસની તકલીફ ન પડે એના માટેનું આયોજન જોરદાર કરવામાં આવ્યું છે. છતાં પણ જ્યારે વડાપ્રધાન આટલી બધી મહેનત કરતા હોય છે ત્યારે જિલ્લા સ્તરના સ્થાનિક નેતાઓ, જિલ્લા પુરવઠા અધિકારીઓ પોતાની એસી ચેમ્બરમાં બેસીને ક્યાં બહાર નથી નીકળતા. અને તમે વિચાર કરો કે ભુજની અંદર 5 થી 6 એજન્સીઓ છે. ગેસના બાટલા કે હું કે તમે કોઈ રેકડીવાળાને નથી આપતા, હોટલોમાં જાય છે, બધી જગ્યાએ બાટલા જાય. આવે ક્યાંથી જાય? એજન્સીવાળા આપે છે. કઈ રીતનું સેટિંગ કરે છે? એના ઇન્સ્પેક્ટરો શું કરી રહ્યા છે? અને મિસ્ટર આસફીને પણ મેં કીધું કે સાહેબ, એસી ચેમ્બરની બહાર આવો અને લોકોની વચ્ચે જાઓ. આજે જ્યારે વડાપ્રધાન આટલી ચિંતા કરતા હોય, જ્યારે તમે એસી ચેમ્બરમાં બેસીને વાતો કરો છો, આ બિલકુલ ન ચાલે. કચ્છ કલેક્ટરને પણ વિનંતી કરું, સાહેબ આ જિલ્લા પુરવઠા અધિકારી ઉપર તાત્કાલિક પગલાં લ્યો અને કેટલા ચેકિંગ કર્યું, કેટલા એજન્સી, 5 એજન્સી, 6 એજન્સી આજે કેટલા બાટલા આપે, કઈ તારીખને ડિલિવરી કરી. અમુક લોકોને 8-8 દિવસથી ડિલિવરી નથી મળતી અને વચ્ચેથી પૈસા આપે એને ડિલિવરી મળી જાય છે. આ બિલકુલ ન ચાલે. કોણ છે આ ભારત સરકાર, ગુજરાત સરકારને બદનામ કરનાર અધિકારીઓ? તાત્કાલિક આ અધિકારી ઉપર પગલાં લેવામાં આવે અને આ અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી મિલકતની તપાસ કરવામાં આવે. અને એમની ઓફિસોમાં જ્યારે એસી લાગે છે એ પણ અમુક સરકારના પેએબલ હોય એ જ એસી લગાવી શકતા હોય છે, જેની જાણ મેં કચ્છ કલેક્ટરને કરી છે કે કચ્છની અંદર વધારાના એસી તમે બંધ કરો. દેશ આજે ઉર્જા બચાવવાની વાતચીત કરતા હોય ત્યારે અધિકારીઓ, કર્મચારીઓ, મહેસૂલ ખાતાના ઓફિસોમાં એસી કેમ ચાલુ હોય છે? એ ખાસ કરવાની જરૂર છે. અને ગેસ બાબતમાં લોકો ખોટો ઉહાપો કરી રહ્યા છે, વિરોધ પક્ષો ઉહાપો કરે છે. આ ઉહાપો બંધ થાય અને એજન્સી ઉપર કડકાઈથી કામ. 5 અધિકારી તમારે બેસાડી દો. શું કરી રહ્યા છે બધા? ખાસ કરીને ભરતભાઈ, આટલા ટાઈમથી યુદ્ધ ચાલુ છે, બરાબર? આજ તો છે, આજકાલનું તો છે નહીં. તો ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ જ છે કામમાં. કારણ કે આટલા બધા ભાવ વધી ગયા. હમણાં 60 રૂપિયા વધાર્યા ભાવ, બરાબર? 60 રૂપિયા વધી ગયા. કોમર્શિયલમાં વધ્યા. કોમર્શિયલમાં તમે વધારો છો, બરાબર છે. જે ઘર બેન દીકરીઓ જે વાપરે છે ઘરમાં, જે ગેસ રસોઈ કરવા માટે વાપરે, એમાં વધારી નાખવાના. 400 રૂપિયા જયારે ગેસના બાટલા હતા ને ત્યારે આપણા સ્મૃતિ ઈરાની જી મંત્રી શ્રી બાટલો ખંભે લઈને ફરતા હતા, એમાં કેમ ગાયબ થઈ ગયા? એમાં એવું છે, આજે વર્લ્ડ આખામાં ડીઝલની કટોકટી છે. એક ખાલી ભારતમાં કટોકટી નથી. આપણે તો અહીંયા બાટલા મળી રહ્યા છે, સરકાર આયોજન સરસ કરી રહી છે. પણ જે ભ્રષ્ટ અધિકારીઓ આજે નાટક કરે છે એજન્સીઓ સાથે મિલીભગત કરીને, એ હું આપની ચેનલના માધ્યમથી કચ્છ કલેક્ટર અને સીએમ સાહેબને વિનંતી કરું છું કે આવા ભ્રષ્ટ અધિકારીને તાત્કાલિક કચ્છમાંથી દૂર કરવામાં આવે અને લોકોને સરળતાથી બાટલા મળે. અફવા ફેલાવીને કાળાબજારીઓ જે બેફામ કાળાબજારી કરતા હોય છે એના ઉપર તાત્કાલિક રોક લાગે અને અધિકારીઓ એસીમાંથી બહાર નીકળો અને રોડ ઉપર તમે જાઓ, એવી ખાસ મારી વિનંતી છે. ભારતમાં જેમ ભૂતાન આવેલું છે, તો ભૂતાનમાં ભાવ 38 કે 40 રૂપિયા ભાવ છે ડીઝલ પેટ્રોલના. એ શા માટે? આ એક વૈશ્વિક કારણ છે. બધી જગ્યાએ પાકિસ્તાનમાં 300 છે તો આપણે એ ગણતરી ન કરીએ કે નાનું નીચું છે. એ વસ્તુ અલગ અલગ બાબત છે. 300 થાય. પણ અત્યારે તો આપણે ગેસ પુરવઠો લોકોને ઘર સુધી મળી શકે એ બાબતમાં જ આપણે ચર્ચા કરવા માંગીએ છીએ. આપણે પાકિસ્તાન બાજુ કોઈ પણ વસ્તુ, રસ્તા ખરાબ છે પાકિસ્તાનના જોઈ લો, ગટર નથી ખરાબ છે પાકિસ્તાન. આપણે એમ શું કામ નથી કહેતા અમેરિકાને જોવો, ચીનની જોવો, લંડનની જોઈ નહીં? એક જ ભિખારી દેશ છે. ભિખારી દેશ તો નામ શું કામ નહીં પાકિસ્તાન? આપણે 90% ગેસ પુરવઠો આયાત બહારથી કરી છે. વૈશ્વિક ડોલરના અત્યારે જે ભાવ વધારે $110 ક્રૂડના થઈ ગયા છે, છતાં પણ સરકારે હજી પેટ્રોલના ભાવ નથી વધાર્યા. એ અત્યારે એ જોવું છે કે આપણને કેટલી રાહત મળે છે, કયા કટોકટીમાં દેશના વડાપ્રધાન આજે મહેનત કરી રહ્યા છે. બાકી આ ભ્રષ્ટ અધિકારી લીધે સરકાર બદનામ થાય એ બિલકુલ ન ચાલવામાં આવે અને અધિકારીની ઉપર પગલાં લેવા જોઈએ. હું આપણી ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું છું.